નગરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। ડાર્ક ફિલ્મ હટાવવા જતા પોલીસ પર હુમલો કરાયો છે। પોલીસ કર્મીનો ભત્રીજો હોવાનું કહીને હુમલો કર્યો તો યુવકે બે પોલીસ કર્મી સાથે ઘર્ષણ પણ કર્યું। યુનિફોર્મ, વિસલ, ગાર્ડ અને નેમ પ્લેટ તોડી પોલીસ કર્મીના મોઢાના ભાગે ઈજા પણ પહોંચી છે। તો જે પ્રકારથી યુવકે બે પોલીસ કર્મી સાથે ઘર્ષણ કર્યું તેમને ગંભીર ઈજાઓ થયું હોવાનું પણ સામે આવ્યું છે। યુનિફોર્મ, વિસલ, ગાર્ડ તેમજ નેમ પ્લેટ પણ તોડી હતી। ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મીના મોઢાના ભાગે ઈજા પણ પહોંચી છે। તો અસામાજિક તત્વો છે તે કઈ રીતે પોલીસ પર હુમલો કરી રહ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ઈશાન જોડાય છે ફોન લાઈન પર। ઈશાન, ડાર્ક ફિલ્મ હટાવવા જતા પોલીસ પર જે પ્રકારથી આ ગંભીર હુમલો કરવામાં આવ્યો છે, શું વધુ માહિતી અને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? લુકા ચોક્કસ કે હિંમતનગરના જે મોતીપુરા સર્કલ છે તે પાસેની ઘટના છે કે જ્યારે પોલીસ ડાર્ક ફિલ્મની ડ્રાઈવ કરી રહી હતી તે દરમિયાન જ પોલીસ અને યુવક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। યુવકે પોલીસ કર્મચારીનો ભત્રીજો હોવાનું કહીને હુમલો કર્યો હતો। આ ઉપરાંત તે યુવકે એમ પણ કીધું હતું કે હું આર્મીમાં ફરજ જોબ કરું। એટલે કે પોલીસ અને આ યુવક બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। તેના કારણે બંનેને ઈજાઓ પહોંચી હતી। આ ઉપરાંત જે હિંમતનગર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાલ તો કરી છે।